શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે નવા લોકોમાં. તો વાગ્યા છે ખાણા થયા છે અને આજ તો રવિવાર એટલે અમે ભણવા ગયા નથી. અમે ત્યાં બેઠા આવ્યા નથી. જે રમેશ બાપુ ને આવ્યા ને તો બધા બેઠા હે. ભાઈ હું તો બીડીમાં મારેલી લોકો બીડી ચાલુ ચાલુ આજે વખત હા બીડી આખો કોફી બનતા હોય છે આ કલાવો કરવો જોઈએ ઓહો આના વાવરાની હતી ફક્ત ન્યા હરદોવાનો બેહાડે હા બધા ગયા તા હું એક જ આયા હતી તો તમારા ભાઈમાં નતો મારા ભાઈમાં નહીં હોય ગયું તો બહુ હતું પણ નહીં હોય મારા પાસે આપણા આ સંસાર છે માતા છે નહીં હોય એમને હું બેવાર હરદોવા જીતે જાત્રા ઉતા બે પાટી ગયા છોકરાને મેલવા તો આને નતું જાવ આને પછી વેપારમાં ચડાયા જે દીકરા તમારે લાયા છે મેં મારા ભાઈમાં ન ગયો પણ આ બાપુના વાલે બહુ દાખલો કર્યો મારે કથા મોટું જવાનું એમાં પછી આનો લોહી મે લો મને કે બાપુ મને ટિકિટ કરાવી લો અને બે ભાઈ બેહી જાય કેમ મારા નથી કરે હા નો તો કંપાઈ હા બોલ દ્વારકા કી જય આ તમારા હારણ ભાગમાં હા જય ને બેકમ દેવી વાળી આ ગંગાજી નવાઈ ગયો આપણે ઈશ્વરની ગતિતા જો આ તમારે કામ થઈ ગયું અમારે એક છે એક ખર્ચ બરાબર મજીરા વગાડો ઓહો સ્વાગતી બાપુ ઓહો મજીરા મારો કાન છે ને બેન હું તો કાલે જતો ખેતર હતો પણ આ ભાઈમાં આવે ને બધું પરસાદી ગંગા હા અમાર લાગુનો ફોન આવ્યો આગળથી પાટલી બજારમાં ગયો કાઈ ના હોય કાઈ ના જાવ જાવ જોઈ તા રામ રામ ચા પાણી બને બીજી વાર બાપ રામ 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 રામનું નામ લેવામાં કે યાર બે વાર લઈ લઈએ આપણે રમેશ બાપુને આવ્યા મળવા અને આજ છે ને લગભગ ચોથો હે અને કાલ પાંચમ હે ઉડેથી 6 ને હાથમ ભેગા હે અને હાથમ આ અમે હે ને આ ગાંઠી હાથમ કહી એટલે બીજા જા હું રસોઈ બનાવ્યું કાલ આગલે દી પછી ગાંઠી હાથમને દી બધું રાંધું ખાવું એટલે આજ કાલ કદાચ આખા દીમાં બનાવીને પેટ નહીં આવે ને બધું નહીં બની જાય તો થોડું કાંઈ કોપર કાઢે બનાવ્યું એટલે દાઢું ખાઈ હું તો ખાસ પૂજ્યું ને એટલે દાઢું જ ખાઉં પછી બાકી ઈન્ડિયામાં કઈ ન હોય વિજ્ઞાન ના અરે ભાઈ આપણે જરા હીરા આવી હીરા મારી મને દગો ગયો હીરા ઉડી ગયો તો કોઈ હીરા હોય નહીં બોલ ખાવું હોય ને દગો ના કરતા ના દગો કોઈનો ખવડાવી મને દગો કેવાનો તો ભાઈ બોલ એ તમે કામ કરો છે ને તમે એ રાતની મહેનત કરો કે ખાઈ લઉં મારે ખાઈ લઉં હા એ ખવડાવી એમાં દગો એ દગો પણ કઈક માપમાં હોય ને મર્યાદા હોય બધી મને કઈક કાલ હાલો પેલા ખાવા મીઠું કોઈ કે એક લીધો મને બે દીધા મને બે બારા આવી
મારે કાલ શનિવાર બરાબર ઉઠી 3 વાગે પૂછ્યો તો રાત્રે બરાબર ન હોય તમે નમાજ મૂકી દો ભાઈ ગમે યાર એ બધાણો 1 લાખની થાળી થાય ભગવાન ઈ લઈ ગઈ ને દે છે હા ગીરમાં 1 લાખની હા અને ઈ ક્યાં જાય છે હા એ દિને મારી નાખે 1 લાખની થાળી છે ઈ થઈ ગઈ. રેસ્પેક્ટ પીયાવો પુયાળો ઉભો પણ ના કરે એને દેવું બધાણો રસના રસિકા બધી દોરી એના હાથમાં છે આપતો હાલો મારે છે ને હેંજવારીઓ હાલે છે અને આ છે ને અટાણામાં છોકરાને વારે કંઈક રમત ગોતી આવ્યા જો ઉડી જાય ટીટોળી બચ્યું ઉકેડા હે ને એના માથે તો કેવું? દેતી હતી પણ મેં જરાક જોવા હારું લઈ આવું પાછું મૂકી આવજો બિચારા ન્યા હા એ તો મૂકવા તો જાવું ને ભાઈ હું તો ને તો કે દેખાડા તું તો ઉકેડે હે ઉઠી પાછું લઈ આવજો હા હા એ તો બેતા દે આવે બેતા દે વેલા નથી થઈ ગયા નકર સેજ વરસાદ કઈ નથી કાલ માર્ગમાં જાતો તો ઉડાવડા ઉડે હે? તો આતા દીજે હતા હે રૂપારું તો જો ઘડ જતા એનો કલર ને એની કિની હેઠું લવી જાય પછી જડે નહીં આપણે આમ ધ્યાનમાં હોય ને કે કચરા જાય કચરા પગમાં જાય કચરા જાય તો ઈ લવી જાય બોલે એટલે નહીં ઉડા 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 પગ જતો જબરાઈ ને આ છે તંદીનું છે ભાઈ ખેતી એ પડી જાય વરી હેઠું રાખો પડી જાય તો લાગે નહીં હેઠું આઈ મેઠું રાખો ઉપર ઉતા ભાગી જાય પાછું પકડવું જોઈએ મારે મૂકવા જવું ને તે ભાઈને ઉઠાડો નહીં ના દેખાડ્યું એ ભલે ને તો પછી લઈ આવ્યો હાલ હાલ મૂકી આવી, હાલ રૂજી હો હા એક છોકરું છે ને બીતું હોય તો છોકરાને રમાડીને વારે જ છે ઈ બસ નીકળવું નથી બાપુ બેસી જા લપી જાય મને એ હે ને ગમે એ બચ્ચા પકડું ને એટલે કમકમ હાટી આવે પકડી ના હક બીક લાગે ને આમ બૈડાઈ જાય તો બાકી તો ઉનાળાના નવરાતના દી જો બધા ઘુમરા મારે નીકળી જાય ને નાની કરવા દો હા ભાઈ ઉઠ્યા જ 12 વાગે ઉઠાડો નહીં ને હું તો ઉઠાડો એવું કરે પછી લાવ ધ્રુજે હે હા ધ્રુજે તો કરું મૂકી આવો હાલો હતું એની માં આગળ મૂકી આવે નકતા એ રાડું દીએ હાલો કાઢી હા તમે હું કરવા માંડી કાલ રાંધવાનું છે ત્યારે દળી બધું કાલ આખો દી રાંધવા થાય એટલે આજે બધા લેણે જો બાજરાનું ઘઉં કરી લીધું લેણું અને હવે છે ને ચણાની દાળનો લોટ દળી લઈ 2 પાલી જેટલો દળી લઈ પછી આમાંથી તો ઘણી વાનગી બને હવે સેવ ને ગાંઠિયા મૂંગફાળ એ બનાવવાનું લગભગ ચણાની દાળનો લોટથી વધારે બને એ અટાણે દળી લઈ 2 પાલી પછી બીજું બનાવવું હોય બનાવશે હજી તો હાઈ જેમ જ મેળ થાય હું બનાવું ને તો મીઠી ખાતા નાખો ને તો કે કાલ હું બનાવું રસોઈમાં પછી બીજી એક વસ્તુ કહે ને બધી બની આ ચણા છે ને એ આપણા ઘરના છે 2 વર્ષ થઈ ગયા આપણે આ જે દિયારામની આપણે દિયારામની આપણે ચણા હતા ને એવીના છે પછી દાળ આપણે વિડીયોમાં એક પીસ બનાવી હતી ચણા પલાળીને આ ટાણે કામ આવે બાકી તો હું કઢી કોકડી કરી મારા ત્યાંથી લેવાય નહીં કોકડી ભજીયા બનાવી તો બાકી આવી કોઈ પ્રસંગ આવે ને તેથી બહુ કામ આવે પાછી ઘરની હોય એટલે ત્યાં કોઈ વસ્તુ છે નહીં આ તમે રોગો હાથ ફેરો થઈ જાય ને આમાં નાખીને કોઈ વાર આપણે ભેંડીમાં નાખીને તો એ હાલે કોઈ વસ્તુ નમરે ઉમરતા છે ને કોઈ ધનેનું પડી જાય કે લીધરદાર હોય કે લોટ હોય કડછો હોય આમાં એ કંઈ પ્રોબ્લેમ ના રહે અને હું બનાવીને એ કાલનો વિડીયો જોજો અટાણે જો દાળ દરી લઈ અને બીજું બધું લઈને દરી દીધું હવે કાલ 6-7 વાગે લગભગ વસ્તુ બનાવવાની થાય કાલ આખો દી તો હું રસોઈમાં જ રહી ઘરનું કામ ના કરીએ ને હું રસોઈ બનાવી આખો માએ એ કરે પછી 2 થઈને બનાવે અને બેન હોય ઘેર તો પછી બેને થોડી એવું કરે રસોઈ બનાવવામાં તો હાથનું કામ છે એટલે મને હોય એટલે ઓછા જ બની જાય અને દીપ છે જબરો ખાજો હવે બહુ એટલે બહુ અડું દી થાય હજી 5:30 6 થવા આવ્યા દી થાવ ફેરા 4 વાગ્યા હોય એટલે પડે
બસ પાછી હવે પાછી સુરભી આવે હાલ સુરભી સુરભી આગળ હિજુ ખરા હાલો આજના 7:30 વાગ્યા ચા ઘણા દિવસે નહીં આવ્યો. આપણે ચા નહીં આવ્યો ઊંચા આવ્યો પણ ઘરનો ચા નહીં આવ્યો આવી રીતના બેસી નહીં. હા અને એવા હરિદ્વાર ગંગાજી માટલા બી નાયા ને એમાં કઈ થયું નતું અને અહીંયા આવી શરદી ચડી ગઈ આ ઘરનું પાણી ઓછું રહે. અહીંયા આવીને બધે છે ને થોડી હળદી છે બીજું કઈ નથી હળદી છે બધે થોડી માથું દુખાય તારે. એમાં બધે તો વધારે હળદી મને આ જામી ગઈ છે હાલો ઘરનો ચા પીવો હોય તો ઊંધ માતા પીવાના થાય માને દુઃખ દીવાનું અટાણીના બે જેટલો ચા થાય. અમારે બે ને પીવાના હોય. ઘડો એક મૂકીને 8 વાગે ત્યાં લગભગ ઓછો પીવે. ચાલુ હોય ભાઈ વડામાં આવે ને પછી 2-3 વાર બાપુ 2 વાર પીએ હું 2-3 વાર પીએ ખાવાનું ઉઠીને પીવું પછી વાડી જવાનું હોય ત્યાં તો સાવ નહીં વારી પીતો જાય અને અડધી કલાક થાય વળી બાપુ વાળે ચા લઈને આવે ચા ઉપર 10 વાગ્યા 3-4 વાગ્યા ચા થઈ જાય અને અટાણાનો તો સ્પેશિયલ હોય જ મારે તો 7 વાગ્યા 7:30 વાગ્યા જો હજી આ કર્યો 4 વાગે થયું તો ઈ ના ઈઠામાં હજી પડ્યા હવે હું અટાણે ને ઉનાળા વ્યારા થોડાક મોડા થઈ જાય બેઠા જ હોય ને નકર 8 વાગે ત્યાં લગભગ આપણે વિયારા કરવા માંડીએ. 8 વાગે વ્યારા થઈ જાય કોકની મોડું થાય અટાણે તો 8 વાગે તાવડી મૂકો. હા જે માનું ઠુકડી હાલે હવે હવે એને ગાયનું છાણું ગોતવા નથી જવું પતો સુરભી છે ને એટલે આગો કરી લઈએ હા પરસ નહીં લઈ આવે હરી હવે તો આપણે સુરભી હમણાં તો તાજી થઈ ગઈ એકદમ ખાઈ પીને હવે હે ને બધા હોવાની તૈયારી હાલે છે. બાપુનું માથું દુખતું હતું એ અટાણ હોઈ ગયા હે. હવે અમે ધીરે ધીરે હોવાની તૈયારી કરી હે અને આજ સવારે હે ને કાકા બાપા ભાઈ હે ને ત્યાં વાડીએ હે ત્યાં વાડીએ ગયા હતા સ્કૂટી લઈને ગઈ હતી હું તે રૂંઢે આવ્યા ને રૂંઢે આવી નાહી ધોઈ અને પછી હે ને રહીમાં હાઈ આજ રવિવાર હતો હવે કાલ હે ને સોમવાર છે એટલે થોડાક દીમાં હવે વેકેશન આપણે પડી જાય સવારનો ટાઈમ છે પાછા 11 વાગે પાછા આપણે છે ને પાછા ઘેર આવતા રહે છૂટી જાય 11 વાગે અને આ સાથે આપણે આજની વિડીયો અહીંયા પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછળના વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ.